જય શ્રી રામ મિત્રો, ફરી એકવાર જય સત્યમ ઇલેક્ટ્રિશિયનમાં આપ સૌનું સ્વાગત કરું છું। આજનો મારો ટોપિક છે એક ડીવીઆર છે મારી પાસે, એમાં કરંટ આવે છે। હવે શેના કારણે કરંટ આવે છે એ આપણે તપાસશું, શું કારણે કરંટ આવે। ડીવીઆરમાં કરંટ આવે છે, એનો પાવર સપ્લાય એમાં પણ કરંટ છે ને, જે કેમેરા લગાડે છે એમાં કરંટ આવે છે। ભલે એકદમ આપણે પાડી ના રાખીએ, પણ અડધો તો બહુ કરંટ આવે છે, એ તમને આગળ હું વિડીયોમાં બતાવીશ, તો તમે ધ્યાનથી જોજો। હવે એને કરંટ દૂર કરવા માટે આપણે કહેશે અર્થિંગ ઉતારવું જોઈએ, પણ વગર અર્થિંગ આપ્યા વગર પણ એમાંથી કરંટ દૂર કરીશ તો વિડીયો થોડો લોંગ થશે, પણ વિડીયોને જોવાનું ભૂલશો નહીં। તો હું ચાલો તમને લઈ જઈશું મારી ડીવીઆરની સ્ક્રીન તરફ, ત્યાં આપણે જોઈએ કઈ કઈ જગ્યાએ કરંટ આવે છે અને પછી તેનું નિરાકરણ લાવીએ। હવે આપણે આવી ગયા છે, આપણે જે ડીવીઆર લગાવ્યું છે, હવે તમને બતાવી ધ્યાનથી આ વસ્તુ જોવાની છે। જોઈ શકો છો કરંટ આવે છે અને એનું પાવર સપ્લાય છે ડીવીઆરને દેવા માટે। અને આપણો કેમેરો જ્યાં લાગેલો ત્યાં પર તમને દેખાડી દઉં। જોઈ શકો ત્રણેય જગ્યાએ કરંટ આવશે। હવે આનું કરંટ આવવાનું કારણ તમને બતાવી દઉં છું કે અહીંયા જોઈ શકો ટેસ્ટર બતાવી દઉં છું કે વરસાદના ભેજના કારણે અહીં થોડુંક પાણી ઉતરેલું છે જરાક, બરાબર, એના કારણે કરંટ આવે છે। અને હાથથી પર ટચ કરશું ભલે કરંટ આવશે, તો હું હાથેથી થોડો ટ્રાય કરીશ, પ્રયત્ન કરીશ। બહુ એટલો કરંટ નથી આવતો, થોડો કરંટ આવે છે એવું લાગે છે, પણ જોઈ શકો છો। પણ આ કરંટ ના હોવો જોઈએ, એનું રીઝન એના પાસે સમજાવું। અર્થિંગ આપણે ડીએ સાથે અર્થિંગ દેવો જરૂરી છે। હવે આ જુઓ છો, આની અંદર બેઝ કેબલ આવે છે અને ઉપર જ્યાંથી આવે છે 3 આવે છે, પણ 3 આવે છે, પણ આની અંદર ન્યુટ્રલ ફેસ જ આવે છે, અર્થિંગનું વાયર નથી। એના માટે અહીં તમે ટેસ્ટર બતાવ્યું ત્યાં જોઈ શકો છો કે અહીંયા અર્થિંગ ના આપણે, મેં ઓલરેડી કાળો વાયર અહીંયા બાંધી દીધો, ખરેખર લીલો વાયર જો, પણ મારા પાસે તો વાયર નથી એટલે મેં કાળો વાયર બાંધી દીધો છે। હવે અહીંયા જોઈ શકો છો, અહીંયા આવી રહ્યું છે। હવે જો અર્થિંગ નથી ઓલરેડી મારા પાસે ઉતાર્યો, તમને બતાવું કેવી રીતે છે કનેક્શન। અહીં મીટર છે, અહીં બોર્ડ છે, એલસીબી લાગેલી છે, શું કરંટ આવે તો આપણે પડી જાય એના માટે, બોર્ડ છે જ્યાં ઉતારેલું નથી, તો આપણે ખાલી આની અંદર જોઈ લઈશું। આપણે અંદર ફેસ આવે છે, આ ન્યુટ્રલ છે, બરાબર। હવે જેમ ન્યુટ્રલનો એ જ અર્થિંગ તરીકે અત્યારે આપણે યુઝ કરશું, અત્યારે તો જોવા પૂરતો। તો અહીંયા પણ છે ને, આ બોર્ડમાં છે, એમાં વાયર નહીં રહે, એના માટે હું અહીંયાથી તમને દેખાડી દઈશ। આ નીચે ફેસ આવી રહ્યો છે, ઉપર ન્યુટ્રલ છે, બરાબર। વિડીયો થોડો લોંગ થશે, પણ વિડીયોને જોવાનું ભૂલશો નહીં, કારણ કે થોડો પણ વિડીયો જો મિસ કરશો તો માહિતી પૂરી મળી નહીં શકે। તો ઉપરની તરફ છે, તો આપણે આવા જે બ્લેક વાયર છે એ આપણે જે અહીં અર્થિંગમાં આપેલો હતો, જે અર્થિંગના પોર્ટમાં, એ આપણે ઉપરની તરફ દેશું। ખાસ જોવાનું છે, જેમાં ફેસ વાયર ના આવે એમ જ દેવાનો છે, વાયર આપી દીધો છે। અને હવે આપણે તપાસ કરશું। જોઈ શકો અહીંયા પણ કરંટ નથી, પાવર સપ્લાયમાં પણ કરંટ આવતો નથી, અને જ્યાં આપણો કેમેરો લગાવેલો હતો અહીંયા કરંટ નથી। હવે હું આરામથી આ ડીશ, કારણ કે હવે કોઈ ડર નથી, આ જોઈ શકો છો। અને અહીંયા પણ રેડી। હવે આમાં અર્થિંગ ન હોય એની જગ્યાએ તો ટેમ્પરરી પૂરતી આપણે ન્યુટ્રલ વાયરમાં પણ, જે ન્યુટ્રલ વાયર આવે છે બ્લેક વાયર, એમાં પણ ચાલે, એવું જરૂર નથી અર્થિંગ હોય। આજે મેં લાઈવ ટેસ્ટ કર્યું અને ચાલુ છે, ને આમાં જો પૂરો કરંટ હતો, કરંટ હવે નથી આવતો। આની જગ્યાએ તમારું કોઈ પણ બીજું ઉપકરણ હોય તો એમાં આવી રીતે કરંટ દૂર કરી શકો છો। અને કોઈ પણ જગ્યાએ તમે કરંટ આવતો હોય તો મારા નંબર નીચે કોન્ટેક્ટ આપેલા છે, મને કોન્ટેક્ટ આપ્યો અને તમારો જે કરંટ હશે, અર્થિંગ આવતો હશે, એને દૂર કરી આપીશ। આ વિડીયોમાં જોયું કે આપણે ન્યુટ્રલની જગ્યાએ અર્થિંગ ભરાય છે, તો એક ખાસ સૂચના ખાસ ધ્યાન આપવાનું છે કે જ્યાં ઉપરથી તમારે મેઇન લાઇનમાં ન્યુટ્રલ ફેસ આવે છે, હંમેશા એ જ રહેવા જોઈએ, ન્યુટ્રલની જગ્યાએ ફેસ ના હોવો જોઈએ। જો ન્યુટ્રલની જગ્યાએ ફેસ આવશે તો ત્યાં તકલીફ પડશે। મારે ખાસ ધ્યાન દેવાનું કે આવી રીતે તમે જો અર્થિંગ નથી, ન્યુટ્રલની જ અર્થિંગ બનાવો છો, તો તમારે દરેક ઉપકરણમાંથી શોર્ટ તો દૂર થઈ જશે, પણ ઉપરથી પછી ફેસની જગ્યાએ ન્યુટ્રલ ના હોવો જોઈએ, કે બાયચાન્સ કે વાયર તમારે ખરાબ થઈ જાય તો જેમ કનેક્શન હોય એમ કનેક્શન આપવું જોઈએ। હવે એ કેવી રીતે જોવાનું છે તમને સમજાવું કે તમારું કોઈ પણ બોર્ડ હોય, બોર્ડની અંદર સ્વિચ બંધ હોય તો એકેમાં પાવર ના હોવો જોઈએ, તો તમારું કનેક્શન કમ્પ્લીટ છે કે ન્યુટ્રલમાં ન્યુટ્રલ અને ફેસમાં ફેસ આવે છે, અને સ્વિચ બંધ હોય ને જો તમારે કોઈ લગમાં પાવર આવે તો સમજી લેવું કે તમારા વાયર ઉપરથી ફરી ગયા છે। તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે। અને તમે મને વિડીયોમાં કમેન્ટ કરી બતાવશો વિડીયો કેવો લાગ્યો। જો વિડીયો સારો લાગ્યો, વિડીયોને લાઇક કરશો, ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને આગળ શેર કરવાનું ભૂલશો નહીં।